દેવગઢ બારિયા તાલુકામાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક એક જ વરસાદમાં ધ્વસ્ત, ગામ લોકોએ કર્યા ગંભીર આક્ષેપ। દેવગઢ બારિયા તાલુકામાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક એક જ વરસાદમાં ધ્વસ્ત, ગામ લોકોએ કર્યા ભયંકર આક્ષેપ। દેવગઢ બારિયા તાલુકાના ત્રણેય ગામોને જોડતો સરેરાશ 6 કિલોમીટરનો એક માર્ગ હજુ હમણાં રિસરફેસ થયો છે। રોડની સરેરાશ 20 થી 25% કામગીરી બાકી છે, પરંતુ અવરજવર માટે શરૂ થઈ ગયો છે। જોકે હમણાં પડેલા એક જ વરસાદમાં રોડની જે હાલત સર્જાઈ તે જોતા ગામ લોકો ચોંકી ઉઠ્યા છે। રોડની વચ્ચે મસમોટા ખાડા પડી ગયા, નાળાઓનું ધોવાણ થયું, ડામર તૂટતા માટી દેખાઈ આવી। આ બધું જોઈ ગામ લોકોએ ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો કર્યા છે। ગામ લોકોએ જણાવ્યું કે પીસીસી આરસીસી કર્યા વગર અનેક જગ્યાએ માટી ઉપર સીધો ડામર પાથરી દીધો હોય તો જ આવી હાલત થાય। જો ગામ લોકોના આક્ષેપમાં કોઈ પણ દમ હોય, સમગ્ર રોડનું ત્રિપક્ષીય ક્રોસિંગ થાય તો કાર્યવાહી થાય તેવી શક્યતા નકારી શકાય નહીં। જાણીએ સમગ્ર અહેવાલ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાંદર, જંબુસર અને વેડ એમ ત્રણેય ગામને જોડતો માર્ગ તાજેતરમાં દાહોદ માર્ગ મકાન પંચાયત હેઠળ બનાવવામાં આવ્યો છે। સરેરાશ 5.8 કિલોમીટરની લંબાઈનો આ માર્ગ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ રિસરફેસ થયો હોવાની પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે। આ માર્ગ ઉપર 5 થી વધુ નાળા બનાવવામાં આવ્યા છે અને રોડનું સરેરાશ 75 થી 80% કામ પૂર્ણ થયું છે, જ્યારે કેટલું કામ પ્રગતિમાં છે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ ઠેર ઠેર ગાબડા અને નાળા ધોવાઈ જતા વાહન ચાલકો માટે જોખમી બન્યું છે। તદ્દન નવો બનાવેલો રોડ એક જ વરસાદમાં, એ પણ હેવી વરસાદ નહીં છતાં તૂટી જતા ગામ લોકોએ આશ્ચર્ય થયો છે। આથી તાત્કાલિક અસરથી વાંદર અને આસપાસના લોકો એકઠા થઈ અતિ હદ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। ગામ લોકોએ તો ત્યાં સુધી આરોપ મૂક્યો કે માટી ઉપર ડામર પાથરી દીધો છે, એટલે હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ જરૂરી બની છે। વાંચો નીચેના ફકરામાં એન્જિનિયરે શું કહ્યું। આ અંગે સૌપ્રથમ દાહોદ જિલ્લા પંચાયત માર્ગ મકાનના કાર્યપાલક એન્જિનિયર ગીતાબેન પટેલે જણાવ્યું કે નાયબ કાર્યપાલક એન્જિનિયર વિગતો જણાવી શકશે। આથી નાયબ કાર્યપાલક એન્જિનિયર અને એસઓ સાથે વાત કરતા જણાવ્યું કે માર્ગ રિસરફેસ કર્યો છે અને સરેરાશ 2.8 કરોડના ખર્ચે બનાવેલ, પરંતુ કેટલીક કામગીરી બાકી છે। આથી રિપેર કામગીરી તુરંત શરૂ કરાવી છે, પરંતુ ગામ લોકોના ભયંકર આક્ષેપની તપાસ ઉપર કંઈક જણાવેલ નથી। આથી ફરી કાર્યપાલક એન્જિનિયર ગીતાબેન પટેલને પૂછતા જણાવ્યું કે રોડ વરસાદને કારણે તૂટ્યો હશે, પરંતુ હું જાતે સ્થળ મુલાકાત કરી જોવડાવી લઉં છું। જો કે અહીં સૌથી મોટો સવાલ થાય છે કે ગામ લોકોના આક્ષેપ છે ત્યારે માર્ગ માટે કરેલ ટેન્ડરની વિગતો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટ, ક્વોલિટી કંટ્રોલ અને તમામ કામગીરીનું ક્રોસ મૂલ્યાંકન થાય તો મોટો ખુલાસો થાય તેમ છે। વાંદર, જંબુસર, વેડ સુધીનો રસ્તો બનાવેલ છે। રસ્તો બનાવે મહિનો થયેલ નથી। એમાં નાળામાં કોઈ પીસીસી કે આરસીસી કરેલ નથી। એમાં નાળાનું ભંગાણ થઈ ગયેલું છે, માટી પુરાણ કરીને ડાયરેક્ટ ડામર કરેલું છે ને રસ્તો બી હમણાં ભંગાણ થઈ ગયો છે અને મોટા મોટા ગાબડા પડેલા છે। તાત્કાલિક ધોરણે આ રસ્તો સારો કરે એ અમારી નમ્ર વિનંતી છે। કોઈ બી અકસ્માત થાય જવાબદારી કોન્ટ્રાક્ટર રહેશે।